જોયું કે ભાઈ એનું ઝેરી પાણી છે એ અર્જુનને શા માટે તે પુરુષે ના પાડી, કારણ કે ઘણા બધા મહિના પહેલાં છે એ ઘણા બધા દેશો વચ્ચે યુદ્ધ થયું અને એમાંથી જુદા જુદા શસ્ત્રનો ઉપયોગ થયો અને એના કારણે પૃથ્વી, જળ, વાયુ આ બધું છે એ અને બીજા પણ જે વિવિધ પદાર્થો છે એ પણ વસ્તુઓ છે એ પણ ઝેરી બની ગયા અને આ સરોવરનું પાણી પણ છે તેના કારણે ઝેરી બની ગયું હતું. અને શું કીધું યુવકે કે આ પાણી પી પીને જ મારી આવી સ્થિતિ થઈ છે અને મારો પુત્ર પણ શું થયો તો કે આ પાણી પી અને એની પોતાની આંખો ગુમાવી અને એ ઊંડા જળની અંદર પડી અને મૃત્યુ પામ્યો. અને મારી પત્ની પણ આવા ઝેરી વાયુના પ્રભાવથી એનો શ્વાસ રૂંધાતા એ પણ શું થઈ મૃત્યુ પામી અને હું પણ આ દરરોજ આવા પાણી પી અને જેટલા જીવો છે એને જે મૃત્યુ પામ્યા છે એવા ભોગવેલા અને ભોગવી રહ્યા છે એને જોઈને હું અહીં રહી અને પશુ પક્ષીઓ અને મનુષ્યો છે એને આ પાણી પીતા અટકાવું છું. ત્યાં સુધી આપણે જોયું હતું. અર્જુન વૃત્તાંતમેતમ શ્રુત્વા પુરાતનયસ્ય મહાભારતાભિધસ્ય યુદ્ધસ્ય પરિણામમ સ્મૃતિપથમ માનયતિ. અર્જુન વૃત્તાંતમેતમ એટલે કે અર્જુન આ વાત સાંભળીને પુરાતનીયસ્ય એટલે કે પ્રાચીન સમયના મહાભારત ભિધસ્ય એટલે કે મહાભારત સમયના યુદ્ધસ્ય પરિણામ એટલે કે યુદ્ધના પરિણામને સ્મૃતિપથ માન્યતી એટલે કે તે પોતે પોતાના મગજની અંદર વિચારે છે. શું તો કે અર્જુને જે યુવકની વાત સાંભળીને કે એ બધો વૃત્તાંત સાંભળી અને પ્રાચીન સમયના મહાભારતના યુદ્ધના પરિણામો છે એ પોતે વિચારે છે. સ વિચાર્યતી તે વિચારે છે કે યત તદા બહુનામ જનાનામ સહાર સજ્જાત કે ત્યારે ઘણા બધા જનાનામ સહારમ એટલે કે લોકોનો સહાર થતો હતો. તેન ચ પરિવારે શું આપદાનામ પરંપરા પ્રવર્તિતા અને તેનાથી તેના પરિવાર પર ખૂબ મોટી છે એ મુશ્કેલીઓ આવતી. પરંતુ જલ વાયુ ભૂમ્યા આકાશદયો મહાભૂતાસ્તથેવ શુદ્ધ આસન પરંતુ જલ વાયુ આકાશ વગેરે છે એ પંચ મહાભૂતો છે એમને શુદ્ધ રહેતા. તે શું કહે છે કે પહેલાના સમયમાં યુદ્ધ થતું પરંતુ એમાં ઘણા બધા લોકોનો સંહાર થતો અને એના ઘણા બધા પરિવારો પર છે એ મુશ્કેલી આવી પડતી, પરંતુ જળ વાયુ અને પૃથ્વી છે એ એમને પંચ મહાભૂત જે છે એ એમને શુદ્ધ જ રહેતા. તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગી ન એવા આસન તે જીવ લોકો માટે કૃતે એટલે માટે તે જીવ લોકો માટે યથાપૂર્વમ એટલે કે જેવા પહેલા હતા તેવા જ ઉપયોગી રહેતા. સંપ્રતિ યદ અહમ પશ્યામી તત અધિકમ શોષનીયમ અસ્તિ. સંપ્રતિ એટલે હાલ, યદ એટલે જે, અહમ એટલે હું, હાલ જે હું, પશ્યામી એટલે જોઉં છું, હાલ જે હું જોઉં છું, તત તે અધિકમ શોષનીયમ અસ્તિ તે અધિક ચિંતાજનક છે અથવા તો ખૂબ ચિંતાજનક છે. અત્યારે હું જે જોઉં છું તે ખૂબ જ ચિંતાજનક છે. કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય જય અસ્તિ પરાજયો વા. કિમ અયમ, કિમ એટલે શું, અયમ એટલે આ, અધુના એટલે હાલ, શું હાલ જે લોકોમાં માનવસ્ય એટલે લોકોમાં જે જોવાઈ રહ્યો છે તે ખરેખર જય છે કે પરાજય. એવમ સશોકો અર્જુન એમ શોકની સાથે અર્જુન અપિત જલમ એટલે કે પાણી પીધ્યા વગર ગૃહિતો ચિંતસ્વ એટલે કે પોતાના ઘર તરફ પાછો ફર્યો અને સ્વર્ગ પુનરાવર્તત અને તે સ્વર્ગમાં પાછો ફર્યો. શું કહે છે અને તે આમ અર્જુન છે એ પોતે પોતાના જે દુઃખ છે એની સાથે છે એ પછી છેલ્લે છે એ પોતે પાછો સ્વર્ગમાં ચાલ્યો જાય છે. એટલે અહીંયા શું કે તમારે આ ટૂંક નોંધ છે એ મોસ્ટ આઈએમપી પૂછાતી હોય છે કે મહાભારતના સમયમાં જે છે અર્જુનનું મનોમંથન અથવા તો અર્જુનનો વિલાપ એ તમારે ટૂંક નોંધ છે એ અહીંયા પાકી કરવાની છે. એટલે હવે આ પાઠ આપણો પૂરો થયો.